જો મિત્રો હવે આપણો જે સૌથી અગત્યના પ્રશ્નોમાંનો જે પ્રશ્ન છે સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો હવે હું તમને કહું કે સાંસ્કૃતિક વારસો જેને આપણે બીજી ભાષામાં માનવ સર્જિત વારસો કહીએ છીએ. માનવ સર્જિત વારસો એટલે કેવો કે જેની રચના સંપૂર્ણતઃ માનવી દ્વારા થયેલી હોય. મતલબ કે જે સ્થાપત્યો છે સ્મારકો છે એની રચના માનવી દ્વારા થઈ હોય તે તમામે તમામ પ્રકારના જે આપણા વારસાના ભાગ કે એના જે પ્રકાર છે એ તમામ આપણે સાંસ્કૃતિક વારસામાં લેવામાં આવે છે. એટલે આપણો સાંસ્કૃતિક વારસો છે. તેમાં જો માનવી પોતાના ગુણે બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તે આપણે સાંસ્કૃતિક વારસો કે માનવ સર્જિત વારસો કહે છે. આપણને શું કહ્યું? માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ આવડત કલા કૌશલ્ય. હવે બુદ્ધિ શક્તિ દરેક માનવીમાં બુદ્ધિ શક્તિ છે. તે બુદ્ધિ શક્તિના પ્રમાણે જે તે કંઈક નવું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, શક્તિ ધરાવે છે. બરાબર? એટલે આપણને કહ્યું છે કે બુદ્ધિ ચાતુર્ય એની આવડત એનામાં રહેલી જે કલા કૌશલ્ય એટલે કે એનામાં રહેલી જે સ્કિલ છે તે દ્વારા એને જે કંઈ પણ પ્રાપ્ત કર્યું તે તમામે તમામ આપણે એને સાંસ્કૃતિક વારસો અથવા તો માનવ સર્જિત વારસા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી કહે છે કે આપણા સાંસ્કૃતિક વારસામાં જે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આપણા સાંસ્કૃતિક વારસામાં હવે શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તેમાં જો આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખ, સ્તૂપો, વિહાર. આ જે સ્તૂપો છે જેના વિશે કહેવાય છે કે આપણે ભગવાન બુદ્ધ, બરાબર, કે જે ભગવાન બુદ્ધ થઈ ગયા એમના જે અવશેષો હતા, બરાબર, કે ભગવાન બુદ્ધના જે શરીરના અવશેષો જેવા કે વાળ, દાંત, રાખ, અસ્થિ વગેરેને એક પાત્રમાં મૂકી એના પર અંડાકાર, કેવા આકારનું? અંડાકારનું જે ચણતર કરવામાં આવે છે તેને આપણે સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, સ્તૂપ વિશેની આપણે માહિતી પ્રકરણ 3 ની અંદર વિસ્તૃત આવે છે અને ભારતમાં આપણે આવેલા જે સ્તૂપો છે એના વિશે પણ ભણવાનું આવશે. ત્યાર પછી છે વિહારો, ચૈત્યો, મકબરાઓ, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો. ઉત્ખનન કરેલા સ્થળો એટલે કેવા? કે જે ખોદકામ દરમિયાન જે સ્થળો આપણને મળી આવે, જેમ કે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, બરાબર, આ બધા જે આપણને જે સ્થળો છે એ ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા, જેના કારણે એ સ્થળોને આપણે ઉત્ખનન કરેલા સ્થળો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કહે છે ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. હવે ઐતિહાસિક સ્મારકો એટલે કયા? કે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે હતા, બરાબર, એમના ગયા પછી જે સ્થાપત્યોની રચના થઈ હશે તે બધા ઐતિહાસિક સ્મારકોમાં આવે. જેમ કે લાલ કિલ્લો એ આપણો ઐતિહાસિક સ્મારકોમાં ગણવામાં આવે છે અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે. એટલે આપણા બધા જે સ્થળો કહેવાય તે કયા? ઐતિહાસિક સ્મારકો તરીકે ગણવામાં આવે છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી. જો હવે સ્વાતંત્ર્ય સંગ્રામના જે આપણા ઐતિહાસિક સ્થળો કયા છે? એમાં કયા છે? આપણે પહેલું સાબરમતી આશ્રમ જે આપણે અમદાવાદની અંદર આવેલું છે. ત્યાર પછી છે દાંડી. આપણે 9મા ધોરણમાં તમે ભણ્યા હતા દાંડી યાત્રા, જે ગાંધીજીએ એની શરૂઆત કરી હતી અમદાવાદના સાબરમતી આશ્રમથી લઈને છેક દાંડી ગામ સુધી, જે 379 કિલોમીટરનું અંતર હતું, જે એમણે પાર પાડ્યું હતું. બારડોલી, કે બારડોલીની અંદર સત્યાગ્રહ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા. વર્ધા, શાંતિનિકેતન અને દિલ્હી જે આપણને કહ્યું છે એની અંદર જે લાલ કિલ્લો છે એ અહેમ છે, બરાબર, જે સલ્તનત કાલીન કે મુગલ કાલીન જે પણ સ્થાપત્ય છે એ પણ એની અંદર એક વિશેષતા એમાં રહેલી છે વગેરેનો સમાવેશ થાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેમાં સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન અને દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતે વિશ્વની પ્રજાઓને સંસ્કૃતિઓની એટલે કે સંસ્કૃતિઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે પ્રાગ ઐતિહાસિક કાળથી કહેવાયું છે કે આપણા ભારતના જે લોકો છે એ લોકોએ આપણને સંસ્કૃતિની દેન આપી છે, જે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ
જે વિશ્વની અંદર બીજી ઘણી બધી છે, જેમ કે મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, એમ અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ જોવા મળે છે જે વિશ્વવ્યાપી છે. તે સિવાય આપણા ભારતની અંદર પણ અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ વિકસી હતી. જે આપણે અગાઉના મેં તમને લેક્ચરમાં વાત કરી હતી કે આપણા ભારતીય સંસ્કૃતિ જે સિંધુ અને રાવિ નદીના તટે વિકસી અને પામી હતી. બરાબર છે મિત્રો. ત્યાર પછી લગભગ 5000 વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી દેવદેવીઓની પ્રતિમાઓ, જો કેટલા વર્ષ જૂની? 5000 વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે હડપ્પા સમયની જે આપણી સંસ્કૃતિ કહેવાય છે તે, એમાંથી સંસ્કૃતિમાંથી આપણને દેવદેવીઓની પ્રતિમાઓ, પ્રતિમાઓ એટલે એની મૂર્તિ, માનવ શિલ્પો એટલે કે જે કોઈ પણ એક રાજા મહારાજાઓ સમયના હશે તેમને પોતાનું જે શિલ્પ હશે એ તૈયાર કરાવ્યું હશે, એ પ્રમાણેનું જે શિલ્પ કહેવાય. એમાંનું જે કહે છે કે આપણા દાઢીવાળા એક પુરુષનું શિલ્પ. ત્યાર પછી કહે છે પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ. જો મિત્રો આવ્યું જે દાઢીવાળા પુરુષનું શિલ્પ છે તે નર્તકીની મૂર્તિ. નર્તકીની મૂર્તિ એટલે કઈ કે જે નૃત્ય કરનારી સ્ત્રી છે, જે નૃત્ય કરનારી છે તે સ્ત્રી હોય એને આપણે નર્તકી કહીએ છીએ. એટલે એ નર્તકીની નૃત્ય કરતી જે એની બાબત છે એ પ્રમાણેનું જે એની શિલ્પ છે એ આપણને જોવા મળે છે. એટલે આપણને વાત કરી છે કે 5000 વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા, બરાબર, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિઓ વગેરેનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. ત્યાર પછી મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. મૌર્ય યુગ આવે એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે સમ્રાટ અશોકનો સમય. કયો સમય? સમ્રાટ અશોક જે થઈ ગયા એમનો જે શાસનકાળ કે એમનો જે સમયકાળ હતો તે મૌર્ય યુગ કહેવાય. કયો? મૌર્ય યુગ. એટલે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, જ્યારે બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, ભગવાન બુદ્ધનું કયું? પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા. આપણે કહ્યું છે એમાં કે સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા. તે પછી જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ. એ આપણે ત્રીજા પ્રકરણની અંદર વિસ્તારથી આવશે. ઇલોરાની ગુફાઓ જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી છે. બરાબર. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં એનું નિર્માણ થયું હતું. કઈ ગુફાઓ? તો ઇલોરાની ગુફાઓ. તે સિવાય બીજી પણ ગુફાઓ આપણે આવી છે, અજંતા અને એલિફન્ટા. બરાબર. નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. હવે આપણો જે સાંસ્કૃતિક વારસો છે આપણને આદર અને ગર્વ તો અનુભવાય છે, પરંતુ આપણને આપણા વારસાની જાળવણી પણ કરવી એ પણ એક આપણી નૈતિક ફરજ બની રહે છે. હવે આપણો વારસો આપણને મળે તો આપણને આપણા વારસા પ્રત્યે થોડો ભાવ જે આપણો કહેવાય પોઝિટિવલી ભાવ, હકારાત્મક ભાવ એ પણ આપણામાં હોવો જરૂરી છે. બરાબર છે મિત્રો. એના પછી જો તો આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની માહિતી. હવે આપણે જે પ્રોપર આમાં વાત કરી કે આખો સાંસ્કૃતિક વારસો જે સંપૂર્ણ જે કહેવાય આખા ભારતની આપણે વાત કરતા હતા. હવે જ્યારે આપણે પ્રોપર વાત કરી છે માત્ર ગુજરાતના સાંસ્કૃતિક વારસાની, કે આપણા ગુજરાતની અંદર કયા કયા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે તે, તેમાં જો ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં પહેલું નામ આપણને જો આપ્યું છે લોથલ. કયું? લોથલ, જે ધોળકા તાલુકામાં. રંગપુર, જે લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લા. કયો જિલ્લો? લીંબડી જે છે, સોરી રંગપુર છે લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો. જ્યારે ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં છે. કયા જિલ્લામાં? કચ્છમાં. રોજડી, રાજકોટ વગેરે મુખ્ય છે. એટલે આપણા સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા જે સ્થળો છે એમાં પહેલું નામ લોથલ, જે ધોળકામાં. બીજું છે રંગપુર, જે લીંબડી સુરેન્દ્રનગર જિલ્લામાં, ધોળાવીરા જે કચ્છમાં અને રોજડી જે છે એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી છે વડનગરનું કીર્તિ તોરણ. અત્યારે હાલના સમયમાં જો વડનગર જે એની જે રોનક છે અત્યારે હાલમાં બહુ જ પ્રસિદ્ધિ એને અપાવવાની જે પ્રયાસો છે એ થઈ રહ્યા છે. જૂનાગઢનો અશોકનો શિલાલેખ. જૂનાગઢમાં કોનો? અશોકનો શિલાલેખ. પછી મોઢેરાનું સૂર્ય મંદિર. આ પણ તમારે વિસ્તારથી પ્રકરણ 3 ની અંદર આવે છે કે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એના વિશે કહેવાય છે કે સૂર્યનું પ્રથમ કિરણ
એ મંદિરની અંદર છેક રેલાઈને ગર્ભગૃહમાં રહે જે સૂર્યની જે મૂર્તિ છે એની જે પ્રતિમા છે એના મુગટ પર પડે છે, બરાબર, જેના કારણે આખું જે મંદિર છે એ પ્રકાશથી ઝળહળી ઉઠે છે. એ એના માટે કહેવાય એક બાબત છે, બરાબર, એટલે એને સૂર્ય મંદિર કહેવાયું છે. પછી ચાંપાનેરનો દરવાજો. ચાંપાનેર એવું છે કે આપણા જે ગુજરાતના જે સ્મારકો છે એ યુનેસ્કોએ જેને વિશ્વ વારસાના સ્મારક તરીકે ગણાવ્યા છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, એમાંનું ચાંપાનેર પણ એક છે. એ ચાંપાનેરને પણ યુનેસ્કોએ વિશ્વ વારસાના સ્મારક તરીકે ગણાવ્યું છે. સિદ્ધપુરનો રુદ્રમહલ જે અત્યારે એના ભગ્નાવશેષો જે આપણને જોવા મળે છે. વિરમગામનું મુનસર તળાવ જે આપણને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મુનસર તળાવ ક્યાં આવેલું છે, તે વિરમગામમાં આવેલું છે. અને મલાવ તળાવ આવે તે ધોળકા. મુનસર તળાવ આવે તો એ વિરમગામમાં અને મલાવ તળાવ આવે તો એ ધોળકા. અમદાવાદની જામા મસ્જિદ. મિત્રો ખાસ મહત્વની એક બાબત છે, તમને કહી દઉં છું કે જામા મસ્જિદ અને બીજી એક આપણે આવે છે જામી મસ્જિદ. આ બંનેમાં થોડું ધ્યાનમાં રાખજો. જામા મસ્જિદ આવે તો આપણે એને અમદાવાદ યાદ રાખીશું, પરંતુ જો જામી મસ્જિદ આવે તો આપણે એને ચાંપાનેર યાદ રાખીશું. કયું? ચાંપાનેર. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આ 1 માર્ક્સ માટેનો પ્રશ્ન છે જેમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે ભૂલ પડવાની શક્યતા રહે છે. જામા અને જામી મસ્જિદ એ બંને, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. જામા મસ્જિદ આવે તો અમદાવાદ અને જામી મસ્જિદ આવે તો ચાંપાનેર. ત્યાર પછી જે ઝૂલતા મિનાર એ એના વિશે કહેવાય છે કે કંપન જે કહેવાય, એક મિનારમાં જ્યારે કંપન અનુભવાય છે તો એની અસર બીજા મિનાર પર થાય છે. એના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. મતલબ કે હજી સુધી એના કંપનનું જે રહસ્ય છે એ આજ દિન સુધી કોઈ શોધી શક્યું નથી. કેટલાય પુરાતત્વવિદો ત્યાં ગયા અને એમને ત્યાં આગળ રિસર્ચ કર્યું છે, પરંતુ એમને કોઈ જ સચોટ જવાબ એમને મળ્યો નથી. ત્યાર પછી જે સીધી સૈયદની જાળી જે આપણા અમદાવાદની અંદર જો, પછી હઠીસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, બરાબર, જે સયાજીરાવ ગાયકવાડનો જે રાજમહેલ છે તે, પછી જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. એટલે મિત્રો આ જે છે આપણા ઐતિહાસિક સ્થળોમાંના જે મહત્વના સ્થળો છે તેની આપણી પાસે યાદી છે. ત્યાર પછી કે છે આપણને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, એટલે કે જેનું મહત્વ ધાર્મિકતાની દ્રષ્ટિએ સૌથી સવિશેષ છે. તેમાં જો દ્વારકાધીશનું મંદિર, બરાબર, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર. આપણા જે 12 જ્યોતિર્લિંગો છે એમાંનું એક સોમનાથ મંદિર. ત્યાર પછી કે છે બનાસકાંઠાનું અંબાજી મંદિર, પાટણ ઉનાવાના મીરાદાતાની જે આપણે દરગાહ છે તે, ડાકોરના રણછોડરાય, અરવલ્લી જિલ્લાનું શામળાજી વગેરેનો સમાવેશ થાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આપણા જે છે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો અને આ જે છે એ બધા આપણા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. એટલે ધાર્મિક મહત્વમાં દ્વારકાધીશના મંદિરનું મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, બનાસકાંઠાનું અંબાજી મંદિર, પાટણ ઉનાવા મીરાદાતાની જે આપણે દરગાહ છે એની વાત કરી, ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, જ્યારે અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણા ગુજરાતના પ્રવાસન સ્થળો વિશે માહિતી આપો. હવે પ્રવાસન સ્થળો એટલે કે જે હરવા ફરવા લાયકના જે સ્થળો છે તે, તેમાં જો ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો ફોરેસ્ટ, એટલે કે આપણે પોળોના જે જંગલો કહીએ છીએ તે વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, પોળો ફોરેસ્ટ જે આપણે કહીએ છીએ તે ક્યાં આગળ આવેલા છે? વિજયનગર તાલુકામાં, સાબરકાંઠા જિલ્લામાં. પછી પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદની જે આપણે કાંઈ ફેસ્ટિવલ થાય છે, બરાબર, એ અમદાવાદમાં, અને બીજું સાથે સાથે કાંકરિયા કાર્નિવલના જે કાર્યક્રમો છે તે એ અમદાવાદ. તાનારીરી મહોત્સવ જે વડનગરની અંદર, જે બંને બહેનો હતી, બરાબર. પછી જે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, આપણે જે સૂર્ય મંદિરની હમણાં અગાઉ વાત કરી તે સ્થળ, એમાં કયું નૃત્ય, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે, તેમજ રણોત્સવ જે કચ્છની અંદર યોજાય છે વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયો. ગુજરાતની અંદર કયા કયા ધર્મનો? જૈન અને બૌદ્ધ ધર્મનો
પ્રચાર અને પ્રસાર થયેલો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર તો થયો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળીયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ધાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની ગુફાઓ જોવા મળે છે. અને જે તારંગા જે છે ત્યાં આગળ તારા માતાનું મંદિર છે. કયા માતાજીનું છે? તારા માતાનું મંદિર છે, જે આજુબાજુમાં જે કહેવાય પર્વતીય ભાગ, બરાબર, એના ભાગોથી ઘેરાયેલું છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખજો કે આપણા ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળીયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ધાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની ગુફાઓ જોવા મળે છે. બરાબર છે મિત્રો? નમસ્કાર મિત્રો, હવે જો આપણે અગાઉ સાંસ્કૃતિક વારસો જે છે તે, પછી આપણો પ્રાકૃતિક વારસો, તે સિવાય આપણા ઐતિહાસિક ભારતના જે સ્થળો છે તે, પુરાતત્વીય સ્થળો અને પ્રવાસન સ્થળો વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો. પરંતુ હવે જે છે તો આપણા ગુજરાતના જે પ્રસિદ્ધ મેળાઓ છે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તેમાં જો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. ખાસ મિત્રો સૌથી મહત્વની બાબત છે કે આપણી જે ભાતીગળ સંસ્કૃતિ છે પ્રાચીનતમ સમયની, એમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા આપણે જે મેળાઓ યોજાય છે તો એ મેળાઓનું જે કોષ્ટક છે આપણને આ પ્રમાણે આપ્યું છે કે જેમાં ક્રમ, મેળાનું નામ એટલે કે જે મેળો યોજાય છે તેનું નામ, મેળાનું સ્થાન એટલે કે મેળો ક્યાં યોજાય છે તે, અને મેળાની તિથિ કે સમય, કે મેળો ક્યારે યોજાય છે, તો એના વિશેની આપણને આમાં ટોટલ ઇન્સ્ટ્રક્શન આપી છે. પહેલો છે મોઢેરાનો મેળો. કયો? મોઢેરા. જે મોઢેરા, મહેસાણા જિલ્લો, શ્રાવણ વદ અમાસ ક્યારે યોજાય છે? શ્રાવણ વદ અમાસ. જ્યારે બહુચરાજીનો મેળો, બહુચરાજી, મહેસાણા, એ ચૈત્ર સુદ પૂનમ ક્યારે યોજાય છે? ચૈત્ર સુદ પૂનમ. એટલે મિત્રો આમાં જે તિથિ છે ખાસ ધ્યાનમાં રાખવાની છે, આપણને 1 માર્ક્સની અંદર એક પ્રશ્ન પૂછાય છે. શામળાજીનો મેળો, શામળાજી, અરવલ્લી જિલ્લો. કયો જિલ્લો આવે છે એમાં? અરવલ્લી જિલ્લો. જે શામળાજીની અંદર યોજાય છે કારતક સુદ 11 થી પૂનમ સુધી. ત્યાં કારતક સુદ 11 થી પૂનમ સુધી આપણે શામળાજીનો મેળો યોજાય છે. અને ક્યાં યોજાય છે? તો શામળાજી, અરવલ્લી. ત્યાર પછી છે ભાદરવી પૂનમનો મેળો, અંબાજી, બનાસકાંઠા. કયું? ભાદરવી પૂનમનો મેળો અંબાજી, બનાસકાંઠામાં યોજાય છે, જે ભાદરવા સુદ પૂનમ. અને એ મેળા વિશે એવું કહેવાય છે કે કેટલાય ભાવિ ભક્તો, બરાબર, એ ચાલતા ચાલતા છે અંબાજી સુધી જાય છે ત્યાં. અને જે ભાદરવી પૂનમ હોય છે ત્યાં એનું જે આખું કલ્ચર જે કહેવાય, પ્રાચીનતમ આપણી સંસ્કૃતિની ધરોહર સમાન, એનું વર્ણન ત્યાં જોવા મળે છે. અને સાથે સાથે ત્યાં મેળાઓનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે. એટલે મિત્રો આપણા ગુજરાતમાં ભાદરવી પૂનમનો જે મેળો છે એ અંબાજી, બનાસકાંઠા જિલ્લાની અંદર, અને ભાદરવા સુદ પૂનમના દિવસે તે મેળો યોજાય છે. ત્યાર પછી છે ભવનાથનો મેળો, ગિરનાર, જુનાગઢ. ભવનાથનો મેળો જે છે ક્યાં યોજાય છે? તો ગિરનાર, જુનાગઢની અંદર. ત્યારે મહાવદ 9 થી 12 સુધી. ત્યારે મહાવદ 9 થી લઈને 12 સુધી. તરણેતરનો મેળો. કયો? તરણેતરનો જે મેળો છે તે તરણેતર, સુરેન્દ્રનગર જિલ્લો. કયો જિલ્લો? સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો યોજાય છે, જે ભાદરવા સુદ 4 થી લઈને 6 દરમિયાન યોજાય છે. ક્યારે? ભાદરવા સુદ 4 થી 6 દરમિયાન. બરાબર, એટલે 4 થી 6 દરમિયાન તે મેળો તરણેતરનો યોજાય છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં. ત્યાર પછી છે ભડિયાદનો મેળો, ભડિયાદ, અમદાવાદ. કઈ જગ્યાએ? ભડિયાદનો મેળો ભડિયાદ, અમદાવાદમાં, જે રજબ માસની તારીખ 9, 10, 11. કઈ તારીખ? રજબ માસની તારીખ 9, 10, 11. પછી છે નકળંગનો મેળો. કયો? નકળંગનો મેળો, જે કોળિયા, ભાવનગરમાં. કઈ જગ્યાએ? કોળિયા, ભાવનગર જિલ્લામાં
ભાદરવા વદ અમાસના દિવસે તે મેળો યોજાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે નકળંગનો જે મેળો છે એ નકળંગના મેળાની અંદર આપણે આ નામ આપ્યું છે કોળિયાક. કયું? કોળિયાક, જે ભાવનગર જિલ્લામાં અને ભાદરવા વદ અમાસના દિવસે તે મેળો યોજાય છે. માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર. કઈ જગ્યાએ? માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ નોમથી 12 સુધી યોજાય છે. કેટલા? ચૈત્ર સુદ નોમથી 12 સુધી માધવપુરનો મેળો માધવપુર પોરબંદર જે યોજાય છે ચૈત્ર સુદ નોમથી લઈને છે 12 સુધી. ત્યાર પછી વૌઠાનો મેળો. કયો છે? વૌઠાનો મેળો જે ધોળકા અમદાવાદ. વૌઠાનો મેળો ક્યાં યોજાય છે? ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લો. જે કારતક સુદ પૂનમ, ત્યારે કારતક સુદ પૂનમના દિવસે વૌઠાનો મેળો યોજાય છે જે ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લામાં આવેલું છે. મીરાદાતારનો મેળો. કયો? મીરાદાતાર કે જે ઉનાવા ઊંઝા, બરાબર, ઉનાવા જે ઊંઝા આપણે કહે છે ત્યાં દરગાહ છે મીરાદાતારની, તે જગ્યાએ મીરાદાતારનો મેળો યોજાય છે જે રજબ માસની તારીખ 16 થી 22 દરમિયાન યોજાય છે. રજબ માસની તારીખ કઈ? 16 થી 22 ત્યારે મીરાદાતારનો મેળો યોજાય છે. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ. ડાંગ દરબારનો મેળો ક્યાં યોજાય છે? ડાંગમાં, આહવામાં. જે ફાગણ સુદ પૂનમ. કયું? ફાગણ સુદ પૂનમ ડાંગ દરબારનો મેળો. ગોળ ગધેડાનો મેળો. કયો? ગોળ ગધેડાનો મેળો જે ગરબાડા દાહોદ ક્યાં યોજાય છે? ગરબાડા દાહોદમાં હોળી પછી 5મા કે 7મા દિવસ. ક્યારે હોળી પૂરી થાય એના 5મા કે 7મા દિવસે ડાંગ ગોળ ગધેડાનો મેળો યોજાય છે જે ગરબાડા દાહોદની અંદર. ત્યાર પછી કે છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો. કયો? કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો. સોમનાથની અંદર કયું મંદિર છે ત્યાં? પણ કયો જિલ્લો? ગીર સોમનાથ જિલ્લો. કારતક સુદ પૂનમ. ક્યારે? કારતક સુદ પૂનમ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ, જે ગીર સોમનાથ જિલ્લો, જે કારતક સુદ પૂનમના દિવસે યોજાય છે. ત્યાર પછી કે છે આપણને ભાંગુરિયાનો મેળો. કયો? ભાંગુરિયાનો મેળો જે ક્વાંટ. કયું? ક્વાંટ, છોટાઉદેપુર. એ ક્વાંટ જે છે ક્યાં આવેલું છે? છોટાઉદેપુરમાં, જે હોળીથી રંગ પાંચમ સુધી યોજાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ભાંગુરિયાનો મેળો ક્વાંટ, છોટાઉદેપુર, જે હોળીથી રંગ પાંચમ સુધી યોજાય છે. અને આ બધા જ જે મેળાઓ આપણને 15 મેળાઓના નામ આપ્યા છે એમાંથી 1 માર્ક્સની અંદર પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આપણા માટે અતિ મહત્વનો પ્રશ્ન છે. 1 માર્ક્સ માટેનો આખો પ્રશ્ન છે, એટલા માટે તમને વિસ્તૃત એની ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તો ધ્યાનમાં રાખજો.